જૂનું ગામ આપણે માલિકિયાનું આપણું જસદણ તાલુકાનું કુંદણી ગામ છે ને ન્યા બધા આપણા વડવા રહેતા અને માતાજીની ન્યા કણે માતાજીએ એક પરસો ન્યા પૂર્યો હતો. માતાજીએ ન્યા જે હાથ દકાળે પડે ને હાથ દકાળે પડે તે ન્યા માતાજીએ પાસે માગ્યું હતું. ત્યાં માતાજી પાસે શું માગ્યું હતું? ત્યાં ભુવા બાપા હતા, એને હીરા બાપા હતા, એને માગ્યું હતું કે આ પાલકમાં ને તેને ખવા રૂપિયો આવશે અને ખવા રૂપિયા આવશે અને આ એક ડેગ તમારે હાથે ધોઈ અને આ મઢમાં મેલી દેવાની. એટલે સવારે તમે ઉઘાડશો ને એટલે આમાં નત્યન કાયમ ખીર સડતી છે. એટલે એ માતાજીએ બોલ દીધો. એ માતાજીએ હાથ દકળાઈને ઉતારી અહીંયાથી પછી વ્યા ગયા એટલે કડુકા ગયા. કડુકાથી ગયા એટલે અહીંયા આપણો માતાજીનો ઓટો છે અને જસદણ તાલુકાનું કુંદણી અત્યારે હાલમાં ન્યાય અત્યારે માતાજીનો ઓટો છે. પછી અહીંયાથી આપણા કડિયા ક્યાં ગયા? આયા કણે ધાંધલપુર પાસે નવું ગામ છે અને પડખે કરાડે છે. કરાડે વસાડે ને ન્યા વડલી ગામ છે. ન્યા આપણા બધા વડવાની ખાંભીઓ બધી ન્યા છે આપણે. ન્યા કણે ન્યા રહ્યા, ન્યા ઘણું રહ્યા. મોકા હારે આવી અને રાત રહ્યા. ન્યા માતાજીએ વાટે માતાજીએ ન્યા શું કીધું? માતાજીને કહેલે આપણે પ્રમાણ માતાજી પાસે માગ્યું એટલે માતાજી કીધું દી આથમ છે ને ન્યા મારી હાકળ ટીંગાતી છે ને ન્યા એમ માનવું કે ન્યા દીવો જગતો હશે અને હાકળ ટીંગાતી ન્યા એમ માનવું કે હું માતાજી ભેગી છું એમ. પછી મોકાઈ આવીને દી હાથમાં એટલે ન્યા આમ જોયું કે બોડી હાકળ ટીંગાતી. પછી ન્યા રાત રહ્યા. ન્યાય અત્યારે માતાજીનો ઓટો છે. પછી થોડોક ટાઈમ ખેરડી ગામ છે ન્યા રહ્યા. ન્યાય માતાજીનો ઓટો છે. પછી એકાદી બે રાત કાળા હારી રહ્યા છે. ન્યાય માતાજીનો ઓટો છે. પછી અહીંયા આવ્યા રેહમિયા અને અહીંયા માતાજીને પછી આ અમારા ગામના દરબાર છે અને તે આપણે ખેડૂ જાય છે એટલે આ ખેડૂ દરબારે કીધું કે આઈને રહી જાઓ અને પછી આઈને રહ્યા. એટલે આ પછી અહીં કણે બધું ગામ ફરી અને અહીંયા ભાણા દાદા આવ્યા. લો ભાણા દાદા દીકરા વહતા દાદા માલિકિયા અને આ માલિકિયાની મેલડી કહેવાય.